નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 9 વિષય ગણિત અને એમાં આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા તમારા માટે પેપર સોલ્યુશન લઈને આવે છે આપણી સૌની લોકલાડી અને વાલી એવી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી પર. તો વિદ્યાર્થી મિત્રો, कुर्सी की पेटी बांध लीजिए, कारण के प्रथम परीक्षा જ્યારે આવતી હોય ત્યારે તનતોડ મહેનત કરવાની તૈયારીઓ તમારી અંદર હોવી જોઈએ અને એટલા માટે થઈને આપણે એટલે કે યુથ સ્વયં જબરદસ્ત રીતે તમારા માટે એક પેપર સેટ લઈને આવે છે. ધોરણ 9 ના 33 પેપર છે ટોટલ બધા વિષયના થઈને. ધોરણ 10 ના 38 પેપર છે બધા વિષયના થઈને. જેના વિશે હું તમને માહિતી આપું એ પહેલા આ વિડિયો શેના માટે છે તો 9મા ધોરણનું જે મેથેમેટિક્સના પેપર્સ છે, મેથેમેટિક્સના પેપરના સોલ્યુશનનો આ વિડિયો છે. આ વિડિયોમાં હું તમને સોલ્વ કરાવીશ કઈ રીતે દાખલો થાય. હું સમજાવી નહીં શકું કારણ કે એના માટે ઘણો બધો ખાસો સમય લાગે અને એના માટે ઘણા બધા વિડિયોઝ આપણી યુટ્યુબ ચેનલ પર ફૂલ સિલેબસના ઓલરેડી પડ્યા છે. રાઈટ, હું તમને સોલ્યુશન કરાવીશ ફટાફટ કે દાખલાને કઈ રીતે ટેકલ કરવાનો છે. બરાબર, એ પહેલા હું તમને માહિતી આપી દઉં કે પેપર સેટ શું છે. તો કે 9th ના 33 પેપર છે જેની એમઆરપી 75 રૂપિયા છે. 10th ના 38 પેપર છે જેની એમઆરપી 125 રૂપિયા છે. લેટેસ્ટ પરીક્ષા પદ્ધતિ પ્રમાણે છે. 2 કલર એડિશન છે એટલે યુઝ કરવામાં પણ મજા આવશે. ફૂલ સોલ્યુશન અવેલેબલ ઓન એપ્લિકેશન પર આનું ફૂલ સોલ્યુશન પણ છે. વિજ્ઞાનમાં આખા જવાબો તમને મળી જશે, સામાજિક વિજ્ઞાનના આખા જવાબો તમને ત્યાં મળી જશે, ઇંગ્લિશના તમને ગ્રામરના સોલ્યુશન હોય તો પણ ત્યાં મળી જશે. દરેક વસ્તુ ઇન શોર્ટ નિબંધ બધું જ રાઈટ. હેતુલક્ષી પ્રશ્નોના જવાબ આપણી આ પેપર સેટમાં જ આપેલા છે. બીજું આ છે તમારી કોઈ સંસ્થા છે, મતલબ તમારા કોઈ શિક્ષકો છે ને તમે એને વાત કરો કે આવી રીતે યુથ વાળા લોકોએ જબરદસ્ત રીતે પેપર સેટ બનાવ્યા છે યુથની ટીમે, તો તમે એને કહી શકો. તો એના માટે બલ્કમાં ઓર્ડર હોય તો આ ડિસ્કાઉન્ટ છે. રાઈટ, ચલો. અને હવે આ 9મા ધોરણનું છે, આ 10મા ધોરણનું છે. સાહેબ અમારે ઓર્ડર આપવો હોય તો ક્યાં શું કરવાનું? તો ઓર્ડર માટે તમને હું અહીંયા નંબર લખી દઉં છું. રાઈટ, ઓર્ડર માટે હું તમને નંબર લખી દઉં છું, ખાસ બધાએ નોંધી લેવા. 97 12 44 45 48 અથવા 49 બે નંબર છે, 48 અથવા 49. રાઈટ, સ્ક્રીનશોટ લઈ લેજો, આ તમારા માટે છે. સાથે સાથે હું એ પણ જણાવી દઉં કે જો તમે અત્યારે 9માં છો પણ તમે જ્યારે 10માં આવશો તો તમારા માટે તમારે આજુબાજુના મિત્રો કોઈ 10માં હોય, સ્કૂલમાં ક્લાસમાં તમારા મિત્રો હોય આજુબાજુમાં, તો એના માટે આપણે જબરદસ્ત મટીરિયલ તૈયાર કર્યું છે. 12 કોમર્સનું પણ મટીરિયલ છે આપણી પાસે. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલેથી એવું માનીએ છીએ કે ઓછી કિંમતે સારી વસ્તુ વિદ્યાર્થીઓને કેમ મળે અને એ હેતુથી જ આપણે મટીરિયલ્સ તૈયાર કરીએ છીએ કે જે બહુ નજીવી કિંમત, અન્ય પ્રકાશનો છે એ ખિસ્સા તોડ કિંમતો રાખતા હોય છે, પણ આપણે નહીં. 4000ના જે ગાઈડના સેટ થતા હોય, જે તે પ્રકાશનની ગાઈડ હોય તે 4000ના સેટ થતા હોય, પણ આપણે એના અડધા કરતા પણ ઓછી કિંમતમાં અમે તમને પૂરેપૂરો સેટ પહોંચાડવા માટે પ્રયત્ન કરીએ છીએ. અને ઓલ ઇન વન બુક છે, એમાં હેતુલક્ષી આવી ગયા, તમારે કોઈ જ અલગ બુક લેવાની જરૂર નથી પડે. રાઈટ, તો એના માટે જો અહીંયા નંબર છે મેં જે હમણાં આગળ લખાવ્યા, 3 નંબર દરેક મટીરિયલ માટેના છે. આ નંબર સેવ કરી રાખજો તમારા ફોનની અંદર. નેક્સ્ટ આપણે હવે ચાલુ કરીએ સેક્શન એ. પહેલા પેપરનો હું અહીંયા તમને સોલ્વ કરાવું છું. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને પૂર્ણ સંખ્યા એટલે 0 1 2 3 4 5 6 7 8 એમ. એનો મતલબ પ્રાકૃતિક છે કે આખી પૂર્ણમાં આવી ગઈ એટલે તાલુકો છે એ જિલ્લામાં આવી ગયો. યસ, આપેલ વિધાન ખરું છે. રૂટ 64 ના છેદમાં રૂટ 25 સમય સંખ્યા છે. આપણે રૂટ જોઈને તરત જ લખી નાખ્યા તો ખોટું છે. વર્ગમૂળ હોય એ ખોટું હોય ના, એવું નથી. આનું સાદું રૂપ આપો તો શું થાય? 64 નું વર્ગમૂળ 8 થાય, 25 નું વર્ગમૂળ 5 થાય, તો આ તો p ના છેદમાં q સ્વરૂપ થયું. p ના છેદમાં q સ્વરૂપ એનો મતલબ એ સમય છે. એનો મતલબ આ વિધાન કેવું છે? ખરું છે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો ખાલી જગ્યાએ અસમય સંખ્યા છે. હવે અસમય સંખ્યા હોવા માટેની એક શરત છે દશાંશ અભિવ્યક્તિમાં, અને એ છે અનંત અનાવૃત હોવું જરૂરી છે. કેવું? અનંત અનાવૃત હોવી જરૂરી છે. એટલે અનંત સુધી જ આવી જોઈએ અને રિપીટ પણ ન થતી હોવી જોઈએ. આમ જોવા જાવ ને તો આમાં બધામાં જોતા તરત ખબર પડી જાય અનંત આ એક જ છે, પણ તેમ છતાંય નિયમો ચેક કરીએ. વર્ગમૂળ 225 એટલે આ 15 થાય એટલે એ સમય કહેવાય. 0.1234 એટલે આ તો શાંત છે એટલે આ સમય કહેવાય. 0.125125 અને આમ હોત કદાચ તો પણ આમ માનો કે આમ છે ડોટ 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 ડોટ, તો આ કેવી થઈ ગઈ? અનંત આવૃત છે. અને અનંત આવૃત છે એ સમય છે. અત્યારે એવું ધારી લ્યો કે રકમમાં આવું આપ્યું છે તો અનંત આવૃત એ પણ સમય.
આ એક જ એવી છે 0.20 પછી 200 પછી 200 એટલે અનંત અનાવૃત છે, અને અનંત અનાવૃત હોય એ અસમય હોય. 9x - 5 નું શૂન્ય જોઈતું હોય તેના બરાબર 0 લઈ લેવાના, એટલે 9x - 5 બરાબર 0, 9x બરાબર +5 થઈ ગયા. x ને જો હું કરતા બનાવું તો 5, આ 9 ગુણાકારમાં સામેની સાઈડ જાય તો ગાભાકારમાં, એટલે 5/9. ધેટ ઇઝ યોર રાઈટ આન્સર. વિદ્યાર્થી મિત્રો આટલું સરળ છે, પણ આવું ક્યારે થાય? આ કન્સેપ્ટ તમારા મજબૂત હોય, કન્સેપ્ટ તમારા ક્લિયર હોય તો તમે આટલી સરળતાથી એને ટેકલ કરી શકો. અધરવાઇઝ ફાંફા પડ જાતા હે, બેવડા વળ જાતા હે, પડીકા વળ જાતા હે. તો એટલા માટે કહું છું કે જરાક મહેનત કરી લઈજો. પ્રથમ પરીક્ષાને સુધારી નાખવાની છે આપણે, સમજા? આપણી જે બગાડી નાખી છે આ મહેનત નથી કરીને, એને હવે મહેનત કરીને સુધારવાની છે. ઓકે, સો યસ, આ આપણા હતા MCQ. ધેન નેક્સ્ટ, ઘણા બધા વિદ્યાર્થીઓને એ પણ પ્રશ્ન છે કે સાહેબ અમારે તમે એમ કીધું કે આનું સોલ્યુશન એપ્લિકેશન ઉપર છે, તમે એમ કીધું વિજ્ઞાનના પૂરેપૂરા જવાબો મળશે, ક્યાં મળશે? તો ભાઈ પ્લે સ્ટોર ઉપર જાઓ, યુથ પેપર જનરેશન 1 to 12 એવું ટાઈપ કરો એટલે તમને આ પ્રકારનો લોગો જોવા મળશે, અને ડાઉનલોડ કરો. ફ્રી છે, કોઈ એક પણ રૂપિયો નથી હો ત્યાં. હા, યુથ પેપર જનરેશન 1 to 12 એકદમ ફ્રી છે. પછી એમાં તમે અહીંયા લર્ન લખેલું હશે, તમે જેવું આમાં એપ્લિકેશન ડાઉનલોડ કરશો, નાની એવી રજીસ્ટ્રેશનની પ્રોસેસ આવશે, પૂરી કર્યા બાદ અહીંયા લર્ન લખેલું છે, એના ઉપર ક્લિક કરો એટલે તમને આવી રીતે, હું તમને હમણાં વિડીયો પણ બતાવું, જેવું તમે લર્ન ઉપર ક્લિક કરશો એટલે તમને હમણાં બતાવું. ચાલો, અહીંયા લર્ન ઉપર હું અહીંયા બાય ડિફોલ્ટ હશે, અહીંયા તમારે ધોરણ સિલેક્ટ કરવાનું, તમારું ધોરણ હોવું જોઈએ. અહીંયા ગુજરાતી મીડિયમ હોય તો ગુજરાતી મીડિયમ, અહીંયા ગણિત ઉપર હું વિજ્ઞાન ઉપર ક્લિક કરું છું, આ બધા ચેપ્ટરના પણ ડિટેલમાં હશે. અને અહીંયા જો પ્રથમ પરીક્ષા સાયન્સ 1, 2, રીડિંગ મટીરિયલમાં જવાનું. ક્યાં જવાનું? રીડિંગ મટીરિયલમાં. અહીંયા તમને માનો કે હું 2 માર્ક્સમાં જાઉં છું તો 2 માર્ક્સના અહીંયા સવાલ જવાબ, બીજો સવાલ નીચે એનો જવાબ, ત્રીજો સવાલ આ એનો જવાબ. વાત સમજાય છે? તો અહીંયા આ 7મો જો મોટો જવાબ હોય તો મોટો, દરેક વસ્તુ ત્યાં એપ્લિકેશનમાં છે, વિધાઉટ એની કોસ્ટ, એક પણ રૂપિયો ચાર્જ કર્યા વગર. આ 4 માર્ક્સના આખા. એવી જ રીતે ગુજરાતીમાં નિબંધ પણ જોવા મળશે, ચિંતા ન કરતા, બધું જ ત્યાં હશે. ઓકે, સો ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન પેપર જનરેશન. યસ, ઓકે, એકદમ ફ્રી છે ભાઈ. તમારા ફોનમાં 2 એપ્લિકેશન તો કમ્પલસરી હોવી જોઈએ એઝ અ ગુજરાતી સ્ટુડન્ટ, કે જે ભણવા માટે તમને બૂસ્ટ અપ કરવાની છે. એક છે યુથ પેપર જનરેશન 1 to 12, ધ સેકન્ડ વન ઇઝ વિદ્યાકુલ. આ બંને આપણી એપ્લિકેશન છે કે જે વિદ્યાર્થીઓના ભણતરમાં ક્યાંક ને ક્યાંક મહત્વનો રોલ પ્લે કરે છે. ખાસ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કેટલા વિદ્યાર્થીઓના ફોનમાં આ એપ્લિકેશન ડાઉનલોડ છે. યુથ પેપર જનરેશન લખજો, યુથ પેપર જનરેશન યસ, અને વિદ્યાકુલ યસ. જેને જો ન હોય તો નો કરજો, પણ એ નો લખ્યા બાદ પછી સીધું જ પ્લે સ્ટોરમાં જઈને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે આપણે જોઈએ તો ખાલી જગ્યા પૂરો એવું કીધું છે આપણને. તો યુક્લિડ ખાલી જગ્યા દેશનો વતની હતો. આ છે ને આ ટ્વિસ્ટ ક્વેશ્ચન કહી શકાય, એટલે કે ત્યાં આ તમને થોડું આમ કહેવાય ને કે હેરાન પરેશાન ગલગલિયા કરે એવો ક્વેશ્ચન છે. અહીંયા દેશનો વતની પૂછે તો તમારે લખવાનું છે ઇજિપ્ત, પણ જો આની જગ્યાએ શહેર લખે, શહેર, કયા શહેરનો વતની હતો, તો તમારે લખવું પડે એલેક્ઝાન્ડ્રિયા. નાનું એવું ધ્યાન રાખવા જેવી બાબત છે ભાઈ, ધ્યાન રાખવા જેવી બાબત છે. યુક્લિડ યુક્લિડને વતની વાંચે સીધું ઇજિપ્ત દાબે, યુક્લિડને વતની વાંચે સીધું એલેક્ઝાન્ડ્રિયા દાબે. પણ જુઓ, દેશ પૂછે તો ઇજિપ્ત, શહેર પૂછે તો એલેક્ઝાન્ડ્રિયા. ત્યારબાદ ખાલી જગ્યાએ થેલ્સનો વિદ્યાર્થી હતો. અલે ભાઈ, આ તો મહાન ગણિત શાસ્ત્રી એવા પાયથાગોરસ. આપણો ફેવરિટ ગણિત શાસ્ત્રી તો પાયથાગોરસ, બહુ જબરદસ્ત. એને કાટકોણ ત્રિકોણને પકડી રાખ્યો. કાટકોણ ત્રિકોણ ઉપર તો પીએચડી કરી નાખી. ટ્રિગ્નોમેટ્રીમાં કેટલો રોલ પ્લે કરે છે, રાઈટ? પાયથાગોરસનો પ્રમેય બહુ જબરદસ્ત છે. 3x = 2y + 1.5 બાર સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી c ની કિંમત. હવે પ્રમાણિત સ્વરૂપ ax + by + c = 0. આવું આપણને બધાને યાદ હોવું જોઈએ, હોવો જ જોઈએ ને ભાઈ. તો આ 3x એમને રહેવા દઉં, આને હું સામેની સાઈડ મૂકું એટલે -2y, આને હું સામેની સાઈડ મોકલું એટલે -1.5 બાર બરાબર 0. એટલે c ની કિંમત શું આવી? c ની કિંમત આવી -1.5. હવે અહીંયા આ થોડો કંટ્રોવર્સિયલ ક્વેશ્ચન કહેવાય, જાણી જોઈને અહીંયા પહેલા પેપરમાં મેં મૂક્યો છે. કારણ કે તમને નોલેજમાં વધારો થવો જોઈએ.
હવે અહીંયા આ જ પ્રશ્નને 3x હું સામેની સાઈડ લઈ જાઉં તો સમીકરણ આવું બને -3x + 2y + 1.5 બરાબર 0. તો c શું આવ્યો +1.5 બાર. આમાં શું આવ્યું -1.5 બાર. હવે આમાં તમારા બંને જવાબો સાચા પડી શકે, કોઈ ખોટું ન પાડી શકે. પણ ધ્યાન રાખજો, આખું સેન્ટેન્સ સાંભળજો. પણ પરંપરા એવી છે કે આપણે શક્ય હોય ત્યાં સુધી પ્રથમ પદને ધન રાખવાનો પ્રયત્ન કરીએ. તો પ્રથમ પદને ધન રાખવામાં આઈડિયલી આપણે નિયમ પ્રમાણે જોઈએ તો આપણે -1.5 બાર એ સાચો જવાબ કહેવાય. લોજિક પ્રમાણે બંને સાચા છે, પણ નિયમ આપણે અત્યાર સુધી પરંપરા પ્રમાણે આ c બરાબર -1.5 બાર સાચો કહેવાય. હવે તમને જો પરીક્ષામાં પૂછે તો પરંપરાને અનુસરજો, પરંપરાથી વિરુદ્ધ ન જતા. શિક્ષક સામે દલીલ કરવા જવાની નથી. બની શકે શિક્ષકના ધ્યાનમાં આ વસ્તુ ન આવી હોય, બરાબર, ખબર હોય પણ એને ધ્યાનમાં જે તે સમયે તમને ધ્યાનમાં ન આવી હોય. પણ આપણે રહ્યા વિદ્યાકુલના બાળકો તો એને બધી ખબર હોવી જોઈએ. પણ અનુસરશું આપણે શું? પરંપરા, પ્રતિષ્ઠા, અનુશાસન. ઓકે, ચાલો નેક્સ્ટ. મેં તમને કીધું ને બીજી એપ્લિકેશન વિદ્યાકુલ. હજુ 9માં તમે કાંઈ નથી કર્યું, ભણવાની શરૂઆત નથી કરી, પછતાવાની કે મૂંઝાવાની જરૂર નથી. વિદ્યાકુલ એપ્લિકેશન તમને લાઈવ લેક્ચર્સ, એના રેકોર્ડિંગ લેક્ચર્સ, એની પીડીએફ નોટ્સ, ડીપીપી, દર રવિવારે ટેસ્ટ, ઘણું બધું એવું કે જે તમને તમારા આવનારા 10માને ગજબ કરવા માટે તૈયાર છે. તો એની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવાય. 9માંથી જ જો તમે જોડાવશો તો આ રહ્યા કોન્ટેક્ટ નંબર 9924455400. કારણ કે 9માનો પાયો મજબૂત તો 10મું આપણું જબરદસ્ત થવાનું છે, રાઈટ? તો તમને કોઈ પણ ડાઉટ હોય કઈ રીતે ભણાવે, શું છે, કેટલી ફીસ છે, શું છે, આ રહ્યા નંબર. હાવ નજીવી ફી છે, હાવ. જેટલો તમારો વર્ષ દિવસનો તહેવારનો ખર્ચો જે છે ને એના કરતા અડધા ખર્ચાની ફી છે આ. તમે કોલ કરીને જાણી શકો છો. ચાલો, ત્યારબાદ x અક્ષ અને y અક્ષ જે બિંદુએ છેદે તે બિંદુનું નામ ઉગમ બિંદુ છે. તે બિંદુનું નામ ઉગમ બિંદુ છે. વ્યાખ્યા આપો ચોરસ. ચોરસની વ્યાખ્યા કંઈક આવી છે કે જે ચતુષ્કોણની ચારેય બાજુ અને ચારેય ખૂણાઓ સમાન હોય એવું લખી શકાય, અથવા આમ પણ લખાય ચારેય બાજુઓ સમાન અને ચારેય ખૂણાઓ કાટખૂણા હોય તો તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે. ઓકે, સમતલ ને કેટલા? સમતલ એટલે સપાટી, સપાટીને 2 પરિમાણ હોય, લંબાઈ અને પહોળાઈ એટલે કેટલા પરિમાણ હોય? 2 પરિમાણ હોય. ઓકે, યસ. ચાલો, તો આ હતો આપણો સેક્શન A. થેન્ક યુ સો મચ. ફરી પાછા મળીશું સેક્શન B સાથે. આવી જ રીતે આપણે મેથેમેટિક્સના ટોટલ 6 પેપર છે. ઓકે, સો એનું સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી લિંકને શેર કરો. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.